આ જગતમાં માણસો બે પ્રકારના હોય છે. એક માણસ કોકના સુખે સુખી, કોકના દુઃખે દુઃખી, અને બીજો માણસ કોકના સુખે દુઃખી અને કોકના દુઃખે સુખી. અમુક માણસો ભજનમાં ભંગ જ પાડે, એ કોકનું લોહી પીવા માટે જ આવ્યા હોય. એને તમે ગમે એટલું સારું રાખો, સારા પ્રસંગમાં બોલાવો, પણ એ પ્રસંગ બગાડે બગાડે ને બગાડે. એ લોહી પીવા માટે જ આવ્યા હોય. એટલે લોક સાહિત્યનો એક સરસ મજાનો દુહો છે કે આખો અવતાર ઈતળી તણો ગાયની આયમાં જાય. ઈતળી નામનું નાનું જીવાત હોય, એનો કલર લાલ જેવો હોય, એ ગાયના આંચળ હોય ને એમાં બેસે, એનું લોહી પીવે. આખો અવતાર ઈતળી તણો ગાયના આયમાં જાય, પણ ધોળા દૂધની ધાર એ કોઈ દી ઈચ્છે નહીં કાગડા. એ લોહી પીવે, અને જેવો ગોવાળીઓ એને દોવા આવે ને એટલે એ બે ડગલા ઉપર જતી રહે. એ દૂધની ધાર હે, એ તો અમૃત કહેવાય ને, એ પેલે એ ના પી શકે, પણ એ લોહી પીવા માટે જ આવ્યા હોય છે. પણ આવા માણસોને તમે નજરઅંદાજ કરો. ભલો ભલાઈને તેજે તદહન નીચે નીચ. ભલો માણસ પોતાનું ભલું જ કરશે, બીજાનું ભલું કરશે, પણ જે નીચ માણસ છે ને એ તો સારો પ્રસંગ હશે તો એની નીચતા જ બચાવશે. જય હો. આવા માણસોને નજરઅંદાજ કરો.